જીવન છે એવી રીતે જ્યારે હું જોઈ શકું ત્યારે મારો આ સ્કૂલ નહીં, બીજી સ્કૂલના બાળકો સાથે, બીજા માનવ સાથે, બધાની સાથેનો મારો વ્યવહાર બદલાઈ જ જાય. પણ જ્યાં મેં શરીરની સાપેક્ષમાં જેટલી જેટલી વસ્તુઓ જોઈ છે એ બધી જ મને ભ્રમિત કરે છે. એટલે કહેવાય ને કે સૌથી મોટો ભ્રમ એ હું શરીર છું. આ ભ્રમની જે રેખા, પાતળી રેખા જેને જાણી લીધી અને તરત ખબર પડી જાય છે કે હું તો જીવન છું. અને ત્યાંથી જીવન વિદ્યા સમજાવવાની શરૂઆત થશે. હું શરીરની સાપેક્ષમાં જ્યારે જ્યારે કન્ટેન્ટને સાંભળીશ ને ત્યારે હંમેશા કન્ટેન્ટ મને પલ્લે નહીં પડે. પણ શરીરથી બિયોન્ડ એક રિયાલિટી કે હું જીવન છું. તો મેં ઘોડે કે લીએ ઘોડા મેરે લીએ, આના જેવી વાત છે. હું શરીર માટે છું કે શરીર મારા માટે છે. એટલે જીવન, હું જીવન છું અને જીવનની સાપેક્ષમાં સામે પણ જીવન છે, ત્યારે સમાનતા આવશે, ત્યારે વ્યવહાર સરખો થશે. નહીં તો બાળકને આપણે નાનો માની લઈએ છીએ. આપણે શરીરથી જે મોટા છે એમનું માન જાળવો, શરીરથી જે નાના છે એને તો તમે ધમકાવી શકો. બાકી શરીર યાત્રા તો આવી ઘણી આપણે કરીને આવ્યા હશું, હજી પણ કરતા રહીશું, જ્યાં સુધીથી અલ્ટિમેટ ગોલ સુધીથી નહીં પહોંચીએ ત્યાં સુધીથી. બીજો કોઈ વિકલ્પ છે જ નહીં, આપણા હાથમાં નથી. કારણ કે આ પ્રકૃતિની, કુદરતની રચના છે. આપણે બી કુદરતની રચનાનો એક ભાગ છીએ. તો પેલા માનવ માટે આપણે બે રીત જોઈ હતી કે માનવ એક સ્વભાવમાં જીવી શકે, કાં તો પ્રભાવમાં જીવી શકે. પ્રભાવથી દબાવ પેદા થાય છે. પ્રભાવમાં બધું વેઠવાનું વધારે હોય છે, મતલબ સહન. હા, સહન શબ્દ વાપરીએ. જ્યારે જ્યારે આપણે પ્રભાવમાં જીવીએ છીએ ત્યારે સહન કરવું પડે છે, અને સ્વભાવમાં જીવીએ છીએ ત્યારે સહનનું અસ્તિત્વ જ નથી. કારણ કે જ્યારે જ્યારે મારે સહન કરવું પડે છે ત્યારે એટલી વાત પાકી છે કે હું કોઈ ભ્રમમાં છું. એટલે જ કીધું છે કે પ્રભાવ એ શું છે? ભ્રમ. એટલે અહીંયા દબાવથી આપણે પછી કીધું હતું ને ભય પેદા થાય. ભયનું બીજું નામ આપ્યું હતું ભ્રમ. ભ્રમનું બીજું નામ આપ્યું હતું દુઃખ. જે જેવું છે એવું મારા સમજમાં નથી આવ્યું, એટલે એને લઈને મને દુઃખ થાય છે. તો ભય ચાર પ્રકારના લીધા આપણે. હવે તે યાદ હશે બધાને. પદ ભય, ધન ભય, માન ભય અને બાજુમાં પહેલા આપણે ગઈ વખતે ચર્ચા કરી તો શિક્ષા. કારણ કે આપણે જે જગ્યાએ છીએ અને શિક્ષા આપવાનું કામ એ કોનું? શિક્ષકનું. બીજું વાક્ય એવું છે કે જેની પાસે જે હશે એ જ આપી શકશે. जिसके पास जो होगा वही बांटेगा. મતલબ મારી પાસે જે નહીં હોય હું આપવા જઈશ, ત્યાં હું પણ તૃપ્ત નહીં થાઉં કે સામેવાળો બી તૃપ્ત નહીં થાય, પહોંચશે જ નહીં ત્યાં સુધી. તો શિક્ષાનું મુખ્ય કાર્ય શું છે? તો શિક્ષાના આપણે બે કાર્ય લીધા હતા. એક તો સ્કિલનું ઉપાર્જન કરવું, અને બીજું છે સુખી થવું. પણ કેવું? જે ક્ષણિક સુખ છે ને એ પ્રકૃતિની ડિઝાઇનમાં એવું છે કે જે જેને અત્યારે આપણે સુખ દુઃખ કહીએ છીએ ને, એક ઓરિજિનલ પરિભાષા એવી છે કે સુખ અને દુઃખ. અત્યારે આપણે જે બોલીએ છીએ એ સુખ અને દુઃખ બીજું કાંઈ જ નથી.
એને જીવનની સાપેક્ષમાં છે જ નહીં, એ શરીરની સંવેદનાઓની સાપેક્ષમાં છે. એટલે બસ આ સુખ અને દુઃખ છે ને એ સંવેદના છે. સંવેદના છે ત્યાં પ્રભાવ ને આવેગ છે. કોઈ વખત વધારે ઉન્માદ આવી જાય, એક્સાઇટમેન્ટ આવી જાય, બીજી જ ઘડીએ ફટ દઈને ડાઉન પ્રેશરમાં જતા રહીએ. પછી આપણને એમ થાય જે ઉન્માદની સ્થિતિ હતી એ મારી સાથે જળવાઈ રહે, એટલે એ કામ રિપીટેડ કરતા જઈએ. પણ એમાં બી એક સમય એવો આવે કે જ્યારે એમ થાય કે યાર આ બધું મજા નથી આવતી. તો સંવેદનાઓ સાથે જે જોડાયેલું છે એને સુખ દુઃખ અત્યારે આપણે કહી દીધું છે. વાસ્તવમાં સુખને સંવેદનાઓ સાથે કોઈ કનેક્શન નથી. સંવેદના ઇન્ડિકેટર છે, ખાલી એક સપ્લાય કરવા માટેની એક ચેનલ છે. એટલે સંવેદનાઓ ખોટી બી નથી. ડિઝાઇનમાં જો સંવેદના કે વિચાર, એક સંવેદના શરીરના લેવલે, જીવનના લેવલે વિચાર, વિચારની અંદર કલ્પનાશીલતા. તો માનવની જે બ્યુટી છે એ બ્યુટી એની કલ્પનાશીલતા છે અને કર્મ સ્વતંત્રતા. આપણી આજુબાજુ જેટલું પણ આપણે જોઈએ છે બધું ઉપાર્જન શામાંથી થયું? કલ્પનાશીલતામાંથી. તો ઇમેજિનેશન એ આપણું એક ઘરેણું છે અને એ દરેક માનવમાં છે. તો નેચરે ત્યાં કેમ મૂક્યું? એમ નેચરે આપણામાં કલ્પનાશીલતા મૂકી, એનો વાય ક્લિયર નહીં થાય ત્યાં સુધીથી સુખ નહીં મળે. એ કલ્પનાશીલતાનું એડ્રેસ રોંગ હશે તો દુઃખી થવાનું નિશ્ચિત છે. એ કલ્પનાશીલતા મેં કોઈનાથી વધારે ધન ભેગું કરવામાં લગાડી દીધી, દુઃખી થઈશ. એ કલ્પનાશીલતા કોઈનાથી મેં ઊંચું પદ મેળવવા માટે લગાડી દીધી તો પણ હું દુઃખી થઈશ. ડાયરેક્શન જ રોંગ છે. તો કોઈનાથી સારું દેખાવા માટે, કોઈનાથી સારા થવા માટે જ્યારે જ્યારે મેં કલ્પનાશીલતા લગાડી ત્યારે મારું દુઃખી થવું નિશ્ચિત છે. પહેલથી ડિફાઇન કરી દઈએ છે કે આ યાત્રામાં અલ્ટિમેટ છેલ્લું ફળ દુઃખી થવાનું આવશે. તો કલ્પનાશીલતા જેના માટે નેચરે બનાવી છે એ પર્પઝ મને ખબર પડી જાય, એના માટે જીવન વિદ્યા છે. હમણાં એક દીકરીનો ફોન, હમણાં જ હું અહીંયા ઉપર આવે એના પહેલાં વાત કરીને આવ્યો, આપણે મેડિકલમાં છે. તો એક દિવસ અચાનક રાતે 11 વાગ્યાનો, મેં તમને ગઈ વખતે વાત કરી હતી કે 11 વાગે અચાનક ફોન આવ્યો. તો એને સાયકિયાટ્રિકની દવા ચાલુ કરી. એટલે મેં પહેલાં એને વાત કરી જ હતી. પછી એને એમ કહ્યું કે ભાઈ સાહેબ આ દવા લઉં છું એટલે ઊંઘ આવે છે. સાયકિયાટ્રિકની દવામાં ઊંઘ આવે છે. એટલે મેં ડૉક્ટરને ફરીથી મળી અને એને પૂછ્યું તો એને ડોઝ ઓછો કરી આપ્યો, પણ પહેલાં કરતાં તો ઘણું સારું થઈ રહ્યું છે. બરાબર છે. પણ એ સારું થવા પાછળ કારણ કંઈક એવું છે કે આપણે થોડી ચર્ચા થઈ હતી એના કારણે. દવાથી કોઈ પ્રભાવ મને એટલો દેખાતો નથી. ખાલી દવા લઉં જે ઊંઘ આવે છે એનાથી વિશેષ મારા ધ્યાનમાં કશું દવાના કારણે આવ્યું છે એવું નથી. પણ આપણે થોડી ચર્ચા થઈ હતી એના બેઝ ઉપર મને અત્યારે ઘણું બધું મારા વ્યવહારમાં થોડા ચેન્જીસ આવ્યા, કારણ કે એની ફ્રિકવન્ટલી વાત થતી રહે છે મારી સાથે. એની ફ્રેન્ડ સાથે એને જેલસી થતી હતી, એ ખતમ થઈ ગઈ. તો એ તો બહુ દૂર બેઠી છે અહીંથી, ખાલી વાત કરવાથી પણ એનો જે મારી સાથેનો કનેક્શન છે એ એવો છે કે એ મારી વાતને મહત્ત્વ આપીને, પ્રાયોરિટી આપીને સાંભળે છે અને કરે છે. એટલે એને રિઝલ્ટ દેખાય છે. એ બી એની સ્વતંત્રતા છે. એના માટે આપણે બાધ્ય નથી કે તારે આ કરવું જ જોઈએ. આપણે તો વાત મૂકી છે, પ્રસ્તાવ મૂક્યો છે, એને પ્રસ્તાવ પ્રમાણે ટ્રાય કર્યો અને રિઝલ્ટ મળ્યા એને. પછી એને એક બે ઘટના શેર કરી. એને એમ કહ્યું કે સર અમારા ત્યાં સાપ આવે છે, આજુબાજુ જંગલ જેવું છે, હોસ્ટેલની આજુબાજુ બહુ ઝાડ છે. એટલે તો મેં તારા રૂમમાં આવે છે? એટલે કે ના, પણ નીચે કોઈક વખત આવી શકે. તો હવે આખો દિવસ સાપના વિચાર આવે છે.
તો જેનાથી આપણે ભયભીત થઈએ છીએ ને એ આપણા ઉપર ઇમ્પોઝ થઈ જાય છે. ભય મેં પેદા કર્યો છે. મેં સાપને સાપની જેમ ના જોયો. સાપ પણ એક અસ્તિત્વની ડિઝાઇન છે, એ બી એનો કોઈ રોલ છે, એનો પણ અધિકાર છે આ પ્રકૃતિ ઉપર, અને એ છે તો એની કારણે કોઈ સંતુલન જળવાયેલું છે. તો એ સેન્સથી જ્યારે હું સાપને જોઈશ ત્યારે સાપ પ્રત્યે મને ડર પેદા નહીં થાય કે એનો પણ રોલ છે. તો સાપને લઈને જે વધારે ઓવર સેન્સિટિવ થઈએ છે, મતલબ જે વિચારોમાં જે એને વિચારવાયુ કહી છે કે જે વિચારોમાં વારંવાર રિપીટેડ કરીએ છીએ અને એને લઈને કોઈ માન્યતા મેં પહેલાં માનેલી છે, એ માન્યતાના કારણે ડર પેદા થાય છે. તો ડર ક્યાંથી આવ્યો? એ તો સાપ તો છે જ નહીં એક્ઝિસ્ટન્સમાં, ત્યાં તો છે જ નહીં એની સામે, છતાં પણ રાતે એને સપનામાં આવે છે. તો વાત એટલી જ છે કે જે છે એને જેવું છે એવું સ્વીકારી લેવામાં આવે કે હા છે, એનું પણ અસ્તિત્વ છે ને, એ કંઈ મને નુકસાન કરવા થોડું એનું અસ્તિત્વ છે, એનો પણ કોઈ રોલ છે નેચરમાં, તો એ છે તો જ્યારે હોય ત્યારે મારે સાઈડમાંથી જવું, મારે એને હેરાન ન કરવું. એટલે એને જે આ 2-3 ઘટનાઓ ચર્ચા કરીને પછી એને દવાની વાત કરી, તો એક્ઝેક્ટલી સાયકેટ્રિક શું કરી શકે? વધારે વધારે તમને એનેસ્થેસિયા આપે, એક પ્રકારનું એનેસ્થેસિયા, હા, સેડિશન. તો એનાથી શું થાય? શરીર ઊંઘે છે. વિચારને ચૂપ તો નહીં કરી શકો તમે. આપણે ઊંઘીએ છીએ તો પણ મનમાં તો વિચારો ચાલુ જ છે 24/7. વિચારો ક્યાં બંધ થાય છે? શરીર ઊંઘે છે, શરીરને થાક લાગે છે. તો વિચારો તો ચૂપ થશે જ નહીં. વિચારોને ચૂપ કરવા જ હોય તો કુદરતે વિચાર મૂક્યા કેમ? તો વિચાર તો એક પુણ્ય કાર્ય માટે છે. વિચારથી જ આપણે સુખી થવાના છીએ. એ જ વિચારને મેં દુશ્મન માની લીધો કે આ વિચાર જ મારા દુઃખનું કારણ છે, આ વિચાર જ ના આવવો જોઈએ, પણ વિચારને સાચી દિશા નથી, એ પ્રોબ્લેમ છે. વિચાર જ્યાં લાગવો જોઈએ ત્યાં નથી લાગ્યો, એટલે એની પીડા છે. તો વિચારને શૂન્ય કરવાના જ નથી, સંવેદનાઓને શૂન્ય કરવાની નથી, એ બધું છે જ. તો વિચારની સારી દિશા આપવી એ જ આપણું કાર્ય છે, અને એના માટે જ જ્ઞાન છે. એટલે જ સૂત્ર છે કે પવિત્ર વિચાર ही मनोबल है. જ્યારે જ્યારે હું દરેક ઘટનાને પવિત્ર વિચાર સાથે જોઈશ ત્યારે એ મારું મનોબળ બનશે. अपवित्र विचार ही मेरा विनाश है. તો મારી અંદર જે જેલસી ઉત્પન્ન થાય છે, સમજ, આ બેનના અક્ષર છે. શું આના ઉપર કઈ ચર્ચા કરવી છે? સમજે તો ગલતી નહીં, ગલતી હે તો સમજ નહીં. હા, ઓકે. જોઈએ પહેલા આ મુદ્દાને. હું આજે ઘટના જે ઘટી દીકરી સાથે એની ખાલી થોડું એક ઓવરવ્યૂ આપું તમને કે અત્યારે મેડિકલમાં ગઈ એટલે હોશિયાર, કન્ટેન્ટ બી એનું સારું, છતાંય સુખનું કારણ નથી બની શકતું. તો મારી સ્કિલ પાર્ટ એ મારા સુખનું કારણ બનશે, એ મારો ભ્રમ છે. પણ જો મારો વ્યવહાર પક્ષ મજબૂત થઈ જાય છે, આ જે પક્ષ છે ને સ્કિલ વાળો પક્ષ, એ કાર્ય છે, અને આ જે પક્ષ છે એ વ્યવહાર પક્ષ છે. કાર્ય કોની સાથે થાય? તો માનવનું માનવેતર પ્રકૃતિ સાથે. માનવનું માનવેતર એટલે કે બાકીની 3 અવસ્થાઓ જે આપણે આવતા સેટરડે જોઈશું. થોડું ઘણું તો આપણને ખ્યાલ છે જ.
પદાર્થ, પ્રાણ, જીવ અને જ્ઞાન અવસ્થા. અને જ્યારે માનવનો માનવ સાથે જે થાય છે એ વ્યવહાર છે. માનવ માનવ સાથે જે કરે છે એ વ્યવહાર છે. તો અહીંયા શિક્ષાનું મુખ્ય કાર્ય તો આ છે, પણ શિક્ષા આપવાની પાત્રતા મારે પહેલાં કેળવવી પડશે, પછી હું શિક્ષક જ બનીશ. ત્યાં સુધી શિક્ષક બનવું અઘરું કામ છે. ત્યાં સુધી હું ખાલી સ્કિલ પાર્ટ આપી રહ્યો છું, એનાથી વિશેષ કોઈ ઘટના ઘટી નથી રહી. એટલે ખાલી સ્કિલ પાર્ટ આપું છું એટલે હું પણ તૃપ્ત નથી, સામેવાળો પણ તૃપ્ત થતો નથી. હું ખાલી સ્કિલ આપીને છૂટી જાઉં છું, કારણ કે અધૂરું કામ છે ને, પૂરું કાર્ય નથી. અધૂરા કામમાં પૂર્ણ તૃપ્તિ થાય, નિરંતર સુખી થઈ જઈએ એવું સંભવ બને નહીં. તો દીકરીએ બીજી એક ઘટના કીધી મને. સાથે સાથે મને કહ્યું કે હમણાં મારો એક ફ્રેન્ડ છે, એના પપ્પાને કેન્સર થયું. અને કેન્સર થયું એટલે એક ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરે કહ્યું કે નોર્મલ છે, મટી જશે. એમ કરતાં કરતાં 1-2 વર્ષ એમને ડૉક્ટરે કાઢ્યા, જે ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેતા હતા, કે આ તો નોર્મલ છે, મટી જશે. અને પછી અચાનક અમને ખબર પડી કે આ તો કેન્સર છે. એટલે ખબર પડી, પછી દવા કરાઈ પણ ના સક્સેસ થઈ. પછી એના ફાધર ઓફ થઈ ગયા. હવે આ ઘટનાને જોયા પછી મને એવા વિચાર આવે છે કે આવું મારા પપ્પા સાથે થશે તો આ સંવેદના, આ હું સંવેદનશીલતા શું છે હું તમને સમજાવું. કે સંવેદનશીલતા એટલે કોઈ ઘટનાને હું લાગણીમાં લઈ જાઉં છું. સંવેદનશીલતા મતલબ મારા ઇમોશન્સથી હું જોઉં છું, ત્યારે ઇમોશન્સ ખરાબ નથી, પણ ઇમોશન્સ પણ પછી હાવી થઈ જાય. તો ઇમોશન્સ ક્યારે નિયંત્રિત થાય? સંવેદનાઓ ખરાબ નથી, પણ સંવેદનાઓનું નિયંત્રણ એ તમારું સુખનું કારણ બની શકે. જેવી રીતે મારી 5 ઇન્દ્રિયોને લઈને હું પોતાના ઉપર કાબુ નથી રાખી શકતો, તો એને જોવાવાળો કોણ? હું પોતે. જ્યારે જ્યારે હું જોઉં છું કે આ વસ્તુથી મને કંટ્રોલ નથી રહેતો, મારાથી રહેવાતું નથી, ત્યારે મને મારા માટે માન થાય છે કે ગિલ્ટ પેદા થાય છે? કોઈ 5 ઇન્દ્રિયોને લઈને આપણી કોઈ ક્ષમતા નથી અને 5 ઇન્દ્રિયો આપણા પર હાવી થઈ રહી છે, કોઈ પણ એમાંથી એકાદ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એનાથી કોઈ વિષય લઈ લો, માની લો કે આહાર, નિંદ્રા, ભય, મૈથુન, આ 4 વિષયમાંથી કોઈ વિષય મારા ઉપર હાવી થઈ રહ્યો છે અને એને હું કંટ્રોલ નથી કરી શકતો, ત્યારે મને મારા ઉપર પ્રાઉડ ફીલ થાય છે કે મને ગિલ્ટ પેદા થાય છે? ફીલ થાય છે. મતલબ એને હું સમજી નથી શક્યો, માટે નિયંત્રિત નથી કરી શકતો. તો નિયંત્રિત તો કરવાનું છે નહીં, પણ જેવી સંજ્ઞાનશીલતા આવશે એ ઓટોમેટિક નિયંત્રિત થઈ જશે, એને કરવાના તો છે જ નહીં. એટલે આપણે પછી એના ઉપર દમન કરીએ છીએ. આપણી એ ઇન્દ્રિયો ઉપર આપણે દમન કરીએ છીએ અને પછી એનું પણ દુઃખ, પછી એનું બી દુઃખ. તો એને એમ કહ્યું કે આવું ઘટના ઘટીને મને આવો વિચાર આવે છે, તો હવે એની અંદર સંજ્ઞાનશીલતાથી કેવી રીતે વિચારવું, મતલબ જે જેવું છે એવું કેવી રીતે જોવું. તો મેં એને એક પ્રશ્ન કીધો, બીજું તારું અથવા મારું અમર રહેવું નક્કી છે? મૃત્યુ નિશ્ચિત છે. જે નિશ્ચિત ઘટના ઘટવાની છે એના માટેની અસ્વીકૃતિ કેવી રીતે? હું જેટલી અસ્વીકૃતિ આપીશ એટલું વધારે પીડા થશે. મૃત્યુ તો આવવાની જ છે, કોને નથી આવવાની? કોઈને વહેલી આવશે, કોઈને મોડી આવશે. તો પહેલી વાત આ કે જેને લઈને હું ભય પેદા કરું છું એ પણ શરીર સાપેક્ષમાં જ છે ને.
જે ક્ષણે મને જ્ઞાન થઈ જાય, જે ક્ષણે મને ખબર પડે કે હું તો જીવન છું, પણ એમ ખબર નહીં પડે ને. એના માટે એનું જ્ઞાનની દિશામાં, મતલબ એ દિશામાં આપણું અધ્યયન થશે તો ખબર પડશે. બોલવાય તો કેવી રીતે ખબર પડશે? કારણ કે આજુબાજુનું આખું જ વાતાવરણ શરીર સાપેક્ષે જીવે છે, તો હું બી શરીર સાપેક્ષે જીવું છું. તો શરીર સાપેક્ષથી પણ કોઈ રિયાલિટી છે, એના ઉપર મારું ધ્યાન જાય તો મને ખબર પડે. હમણાં જયેશભાઈ આવ્યા હતા કે સાહેબ આપણે એક મેલ કર્યો હતો પણ કોઈ તૈયાર થયું નથી. એમની સ્વતંત્રતા છે, આમાં આપણે શું દુઃખી થવાનું? જ્યાં સુધીથી મારી પ્રાયોરિટી સેટ નહીં થાય ત્યાં સુધીથી તો કોઈને જાતે જ્ઞાન થઈ જશે તો એવું સંભવ નથી કે કોઈ મને આશીર્વાદ આપી દેશે. એક અનુભવ થયેલા, અનુભવ સંપન્ન માણસ પાસે પણ અધિકાર નથી કે બીજાને અનુભવ કરાવી શકે. એ તો એને એ રસ્તો બતાવી શકશે. અનુભવ કરવાની ક્રિયા તો જાતે જ કરવાની છે. એ માનવની મૌલિકતા છે. તો હવે દીકરીને વિચાર આવે છે તો પહેલું સત્ય એ છે કે મૃત્યુ તો છે જ. મૃત્યુથી બિયોન્ડ કોઈ રિયાલિટી છે તો જીવન છે. તો જેવું હું જીવન છું એના ઉપર ધ્યાન જાય તો આ શરીર યાત્રાને તમે સહજતાથી લઈ શકો. પહેલું. નંબર 2, હવે જે કેન્સર થયાની રિયાલિટી એવી છે કે માનવે જ વ્યવસ્થા ઊભી કરી. પ્રકૃતિમાં તો કોઈ કેન્સર છે નહીં, માનવે જ અત્યારે ખેતીને લઈને કે અત્યારે કેન્સરના રોગ વધી રહ્યા છે. તો એક સામૂહિક કર્મ જે થઈ રહ્યું છે, સેન્ટર મની સેન્ટ્રિક થઈને, જે પ્રકૃતિનું ખનન બી થઈ રહ્યું છે, જે પ્રકૃતિ નહીં હોય તો આપણે બી નહીં હોઈએ, એ બાજુ ધ્યાન આપણું દરેકનું શિક્ષણ સંસ્થાઓમાં તો પહેલું જવું જોઈએ. એ નથી જઈ રહ્યું ને એના આઉટકમ્સ જે આવે છે એનાથી બી હું દુઃખી છું. આગળ કૂવો છે, હું એમાં જોઉં નહીં એને અને એના અંદર પડીશ તો એ તો સ્વાભાવિક ઘટના છે જ. તો આ બધા એક્સિડન્ટ તો જે અત્યારે આપણે જે જીવનશૈલી છે એના આઉટકમ છે, એ બી સ્વીકારવું પડશે. તો હવે જીવનશૈલીના આઉટકમ હોય તો એ જીવનશૈલીમાં શું ફેરફાર કરી શકાય? તો હું સજ્ઞાનતા સાથે જીવી શકું એટલું તો કામ થાય. બીજું વિશેષ તો સમાજ સુધારણાનું કોઈ કામ છે નહીં. અહીંયા સ્વયં સુધારણાનું કામ છે. પોતાના ઉપર ધ્યાન લઈ જાઓ, જેટલું જીવી શકો એટલું જીવો. અને ઘણું બધું કામ છે કરવું હોય તો. એક માનવ તરીકે ઘણું બધું કામ છે. પણ આપણને એમ લાગે છે કામ તો જેના અંદર અર્નિંગ થાય એ જ કામ, બાકી કોઈ કામ ન કહેવાય. જેમાં 2 નંબર થોડા મળે ને, કોઈને આપો ને કોઈક આપે ને તો એને કામ, બાકી એ કામ ના કહેવાય. ઠીક છે, એ પણ એની જગ્યાએ એ બી ઠીક છે, પણ એનાથી તૃપ્તિ તો નહીં જ આવે. એટલે એવું થયું છે ઇતિહાસમાં પણ તમે જુઓ કે જે લોકો એ જે સંપત્તિને લઈને અથવા જે ભૌતિકતાને લઈને જે ચરમસીમાએ પહોંચ્યા છે ને એમને જ સાધનાઓ કરી છે. મહાવીર, બુદ્ધ, જે લોકો ભૌતિકતાની ચરમસીમાએ, જે આપણને એમ લાગે કે ભૌતિકતા હોત તો જ જીવન છે, નથી એટલે આપણને એનો ખાલીપો લાગે છે. પણ જેની પાસે ખૂબ આવી ગયું ને એને પછી એ જ લોકો સાધનામાં ગયા. એવું ઇતિહાસમાં જોવા મળે છે. આપણે અહીંયા એમ નથી કહેતા સાધના કરો એમ. બાબાએ તો સુંદર રસ્તો, જે નાગરાજ બાબાએ જે વાત કરી છે ને, તમે જ્યારે આપણે જોઈએ ત્યારે એમ થાય કેટલી સુંદર બ્યુટીફુલ વાત કરી છે. કોઈ સાધનાની જરૂર નથી. મેં જે પદ્ધતિ અપનાવી અપનાવવાની જરૂર નથી. એકદમ ઇઝી દાખલો આ છે, આ રીતે ગણી કાઢો. માનવીયતાપૂર્ણ રીતે જીવો, ઓટોમેટિક તમારું ધ્યાન જતું રહેશે, જીવન જ્ઞાન તમને મળી જશે. પણ એના ઉપર ધ્યાન જ નથી જતું આપણું. બરાબર છે? કારણ કે આપણે ગમે તેટલું કહીએ છતાં પણ આપણું જીવવાનું પ્રભાવમાં જ છે. ડગલે પગલે પ્રભાવિત થવું એ ઘટના સ્વાભાવિક થઈ ગઈ છે.
હવે તો નશો થઈ ગયો છે પ્રભાવિત થવાનો. એક સરસ વાક્ય હતું, જો નહીં મિલા વો સોના હૈ, જો મિલ ગયા વો મિટ્ટી હૈ. આપણા મનમાં કલ્પનાઓ જેટલી પણ કરી અને જો મળી ગઈ, સાકાર થઈ ગઈ, તો પછી એની કોઈ વેલ્યુ નથી. મતલબ કોઈ છોકરાને બોર્ડમાં ફર્સ્ટ લાવો તો, અથવા આપણે બી કોઈ પીક ઉપર જવું હતું, પછી ગમે તે આર્થિકતાને લઈને હોય કે પદને લઈને હોય, અને નહોતું મળ્યું ત્યાં સુધી એના માટે પેશન હતું એમ. એટલે નહીં મિલાવો સોના હે, નથી મળ્યું એ બહુ મને મૂલ્યવાન દેખાય છે. પણ જે ક્ષણે મળી ગયું તેને હું ઝાઝા દાડા, એ આવેગ ઝાઝા દાડા ટકતો નથી. કારણ કે સાચી સમજ નહીં હોય. પદ કોઈને પ્રભાવિત કરવા લીધું હશે તો એની વેલિડિટી નથી. પદ કોઈ જવાબદાર વ્યક્તિત્વ તરીકે જવાબદારી નિભાવવા લીધું હશે તો એ પદ આપણને સુખ આપશે. પણ એ પદ કોઈને પ્રભાવિત કરવા અથવા કોઈ બીજા પર્પઝથી લીધું હશે તો એ પદ પણ પીડા જ આપશે. એ રીતે ઘણાને મેં એવું અમુક મારા અનુભવમાં એવું આવ્યું છે, ઘણાને એવું હોય કે એન્જલ્સમાં ટીચર બનવું છે, જોબ માટે 8-10 જગ્યાએ ફોન કરાવે અને પછી કે ભાઈ મારે એન્જલ્સમાં જોબ કરવી જ છે. આવું મેં જોયેલું છે. ઓકે, પછી આવી જાય તો પાછા મહિના 2 મહિનામાં ઉભરો ઠલવાઈ જાય. પાછા એ જ ટીચર એવી રીતે બહાર આવે કે આ ટીચર બરાબર ભણાવતા નથી. તો મારી મનોકામના હતી હું આ જગ્યાએ જઉં, જેવા એ જગ્યાએ ગયા ત્યારે ઉભરો ઠાલી થઈ ગયો. કારણ કે હું શિક્ષક છું, એની ગરિમા હું સમજ્યો નથી. એટલે મને એમ લાગે કે આ સંસ્થામાં જ હોય તો બધું સારું થઈ જાય. બાકી હું કોઈ બી સંસ્થામાં કામ કરું, મને શિક્ષકની ગરિમા ખબર પડી ગઈ ત્યારે કોઈ સંસ્થા ઇમ્પોર્ટન્ટ નથી, મારું કાર્ય ઇમ્પોર્ટન્ટ છે. પછી હું મારું શિક્ષકનું પદ જ્યાં જઈશ ત્યાં નિભાઈશ. એટલે ના મળ્યું ત્યાં સુધીથી મને આ મળી જાય સારું. મળ્યા પછી પણ એ આવેગ, કારણ કે આવેગ છે, મારે આ કરવું એ આવેગ છે. જ્યારે હું મારા રોલમાં આવી જાઉં છું ત્યારે આવેગ નથી, હું જવાબદારી લઈ રહ્યો છું. એક શિક્ષક જ્યારે પોતાની જવાબદારી લે છે ત્યારે સુશોભિત થાય જ છે. રિયાલિટી એવી છે કે શિક્ષકને સંસ્થાની જરૂર ના હોવી જોઈએ, સંસ્થાને શિક્ષકની જરૂર હોવી જોઈએ. પણ એ વ્યક્તિત્વ મારામાં નથી, મારામાં એ વ્યક્તિત્વ ઊભું આવવાનું છે. મારે કે મારો વ્યવહાર, મારું જવાબદારી, અને સમજદારી વગર જવાબદારી લેવું એ બી અઘરું કામ છે. આવશે જ નહીં ને, અઘરું કામ છે. તો દીકરી સાથે આટલી ચર્ચાથી તમારી સાથે શેર કરી. બીજી અનેક સરસ મજાની વાત કરી હતી. એને એમ કહ્યું કે હું એક બુક વાંચું છું સર, અને એમાં દુનિયાના શ્રેષ્ઠ જે કેન્સરના ડૉક્ટર છે, ઓન્કોલોજિસ્ટ કહે છે મારા ખ્યાલથી, એને કેન્સર સ્પેશિયાલિસ્ટ હોય ને ઓન્કોલોજિસ્ટ કહે. ઓકે, તો ઓન્કોલોજિસ્ટ છે, એમને એક બુક લખી, અને બુક હું વાંચતી ત્યારે એના અંદર મારું ધ્યાન એવી જગ્યાએ ગયું કે ડૉક્ટરે એવું કીધું છે કે જ્યારે હું ડૉક્ટર બન્યો, ઓન્કોલોજિસ્ટ બન્યો, જ્યારે હું મારા પેશન્ટને પેશન્ટની જેમ ટ્રીટ કરતો હતો ત્યારે મને ક્યારે રિઝલ્ટ મળ્યા નહીં. મને રિઝલ્ટ ના મળ્યા, હું સફળ ના થઈ શક્યો. જેટલું મારું જ્ઞાન હતું એ પ્રમાણે જ્યારે મેં સામેવાળાને પેશન્ટ સમજીને એને ટ્રીટમેન્ટ આપી તો મને રિઝલ્ટ ના મળ્યા. પણ જે ક્ષણે મેં પેશન્ટને પ્રેમ કરવાનો શરૂ કર્યો અને ચમત્કારિક રિઝલ્ટ આવવા લાગ્યા. તો કે સાયકોલોજી છે કે કેન્સરની ટ્રીટમેન્ટમાં પણ તમે જ્યારે બીજા સાથે પ્રેમના ભાવ સાથે જોડાવ છો, અને અત્યારે એવું છે કે કોઈ પણ વ્યક્તિ એમની પાસે આવે છે તો 100% રિઝલ્ટ એમને મળવાના શરૂ થઈ ગયા. વ્યક્તિ તો એ જ હતા, એમની બુક લખી છે. એમને એમ કહ્યું છે કે પહેલા પેશન્ટ નથી, પેશન્ટને તમે એક માનવ ને એક જીવનની જેમ જુઓ. મતલબ કહેવાનો પર્પઝ એ છે કે એને પ્રેમ કરો, એની સાથે આત્મીયતા કેળવો. મતલબ એ કયો પક્ષ આવ્યો, અને ઓન્કોલોજિસ્ટ બન્યા તે કયો પક્ષ આવ્યો? સ્કિલ પાર્ટ. સ્કિલ પાર્ટથી તો રિઝલ્ટ ના મળ્યા. રિઝલ્ટ મળવાની શરૂઆત હતી કે સ્કિલની સાથે જ્યારે વ્યવહાર એડ થઈ ગયો
ત્યારે સામેવાળું જીવન પણ તૃપ્ત થયું અને એ જીવનને વિશ્વાસ પેદા થયો કે નહીં, આ ડૉક્ટર મને મટાડી શકશે. અને એ જે વિશ્વાસ પેદા થયો એને એના શરીરમાં ભૌતિક રાસાયણિક એવા ફેરફાર કર્યા, મતલબ એક એના સેલમાં પણ એવી ઇમ્યુનિટી બૂસ્ટ થવા લાગી કે જેને રિઝલ્ટમાં કન્વર્ટ થયા. આવા તો કેટલાય એક્ઝામ્પલ છે. આ તો આજની વાત છે, તમારી સાથે શેર કરી. તો મારો વ્યવહાર કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો મારી પાસે પીડા હશે ત્યાં સુધી પીડા જ આપીશ. તો પહેલા તો એક શિક્ષક તરીકે પીડા મુક્ત થવું, ભય મુક્ત થવું એ પહેલી મારી જવાબદારી છે. મારે ભય મુક્ત થવું પડશે, તો જ મારા બાળકોને ભય મુક્ત કરી શકીશ. ઓકે, અહીંયા મને એક સેન્ટેન્સ આપ્યું, સમજ હે તો ગલતી નહીં, ગલતી હે તો સમજ નહીં. ઓકે, એના વિશે કોઈ એક્ઝામ્પલ છે, કોઈ પ્રશ્ન છે? તો એના ઉપર ચર્ચા કરીએ. ઓકે, સમજવું કોને કહેવાય? સમજવું કોને કહીએ છીએ આપણે? સમજ હે તો ગલતી નહીં, ગલતી હે તો સમજ નહીં. તો સમજ પહેલા શું છે? સમજ એટલે શું? સમજ એટલે અહીંથી જે હું બોલું છું, સૂચના આવે છે એ. ઓકે, મને ખબર પડી ગઈ કે શરીર અલગ છે, જીવન અલગ છે એ. મેં એવું ક્યાંક સાંભળ્યું, 5-10 માણસોએ કીધું, ગિરીશભાઈ રોજ શનિવારે આવીને એક જ વાત કરે, હું શરીર નથી, શરીર નથી. એટલે મેં માની લીધું એ કે ક્યાંક જીવન વિદ્યાના શિબિરમાં કે બીજા કોઈ મહાત્માએ કીધું કે હું તો આત્મા જ છું, હું શરીર નથી એ. તો એને સમજ કહીશું. મતલબ આપણે કે કોઈના પર ગુસ્સો ન કરવો જોઈએ. ગુસ્સો આવે તો 1 થી 10 કાઉન્ટ કરો. ગુસ્સો આવે તો એ જગ્યા છોડી દો. એનું નામ સમજ. સમજ. ઓકે, કોઈ કહેશે, 1-2 બહેનો હોય, સમજ એટલે શું? માનવને ઓળખી અને માનવીય પૂર્ણ વ્યવહાર કરવો દરેક પરિસ્થિતિમાં, એ સમજ. ઓકે, વ્યવહાર કરવો કે થઈ જાય? થઈ જાય. દરેક થઈ ક્યારે જાય? મારામાં સહજ, આપણા અંદર મારામાં સહજ હોય તો કરવો પડે ના. એક થોડું ટિપિકલ વર્ડ છે, મતલબ મારે એફર્ટ લગાડવો પડે છે. પેલામાં સહજ છે જ મારામાં, એટલે એ ઉભરાશે, મતલબ એ જ પ્રતિભાવ રૂપે આવશે. અને સહજતા બોલવાથી તો નહીં આવે, સમજ્યા વગર નહીં આવે. તો સમજવું એટલે જ જીવવું. જે મારા જીવનમાં આવી ગયું, મારા આચરણમાં આવી ગયું, એ જ મારા સમજમાં આવ્યું. જે હજી મારા વિચારોમાં ચાલે છે, મારા આચરણમાં હજી નથી આવ્યું, એ સમજ નથી. તો જે મારા આચરણમાં આવી ગયું એ સમજ. જ્યારે મારા આચરણમાં આવી ગયું પછી ગલતી થાય, અને જો ગલતી થાય તો એનો મતલબ હું સમજ્યો નથી. 2-4 સારા શબ્દો ક્યાંકથી સાંભળીને કોઈના આગળ બોલી જવાય એ સમજ. કે વાતને, જે શબ્દ બોલીએ છે, શબ્દની પાછળનો અર્થ અને અર્થની પાછળની વસ્તુ જેટલી ક્લેરિટી સાથે હોય એ સમજ. જેવી રીતે એક્ઝામ્પલ પાણીનું લઈએ આપણે. હું પાણીને સમજ્યો, તો પાણીને સમજો કેવી રીતે? મને ખબર પડી ગઈ કે તરસ લાગે ને પાણી પી લઉં એટલે મારી તરસ છીપાઈ જાય, એટલે પાણીને સમજો. જો પાણીને સમજો છું તો પાણીનો વ્યય નહીં કરવો. હવે કેમ? કારણ કે પાણીનો પ્રકૃતિની ડિઝાઇનમાં જે રોલ છે ને એટલો મોટો છે. મારા શરીરમાં પણ 72-73% તો પાણી છે. તો જે પાણી જે છે એ પાણી મારા માટે પણ એક પોષણનું કામ કરે છે, જીવ અવસ્થા માટે, પ્રાણ અવસ્થા માટે પણ જીવનનું કામ કરે છે. એ પાણીને પ્રદૂષિત કરવા કે એ પાણીનો વ્યય કરવો એ મારાથી નહીં થાય. તો આખો પાણીનો રોલ જ્યારે વસ્તુ સમજમાં આવશે
અને જ્યારે મારાથી ઓટોમેટિક પાણી જ્યાં બગડતું હશે પછી એ મારા ઘરની આગળની ચકલી હોય કે બીજાના ઘરના આગળની ચકલી હોય કે દુનિયામાં ગમે તે ખૂણા ઉપર હોય ને મેં જોઈ લઉં અને એને બંધ કરી શકું તરત જ સ્વાભાવિક રીતે સહજ રીતે, ત્યારે હું સમજ્યો. ત્યાં સુધીથી આ કે મારા ઘરની ચકલી, હું ચકલી બંધ કરે પેલા બેન લડશે તો ભાઈ બેનને લડવું જ લડે, પણ આ યોગ્ય એક્ટિવિટી થઈ રહી છે તેને બંધ કરી દઉં એમ. તો જ્યારે પાણીને સમજો ત્યારે કહેવાય કે પાણીનો પ્રકૃતિમાં રોલ આખો મને ખબર પડી જાય, મારા જીવનમાં એનો રોલ ખબર પડી જાય. અને જ્યારે કોઈ ચકલી ચાલુ હોય ત્યારે હું એ જવાબદારી લઈ લઉં કે ભાઈ આ ન થવું જોઈએ. એટલે કહેવાય સમજદારી વગર જવાબદારી લેવા એવું સંભવ બનશે નહીં. તો પહેલાં સમજવું પડશે. સમજશું એ પ્રમાણ છે કે તમે જવાબદારી લેશો જ, લેવી નહીં પડે, કરવું નહીં પડે. ઘણીવાર આપણે સારો વ્યવહાર કોઈને બતાવવા કરીએ 4 દાડા, સામેવાળો વ્યક્તિ એની નોટિસ ના કરે એટલે 5મા દાડે આપણે સ્વભાવ બગાડી દઈએ. તો એ સમજ્યા કહેવાય? તો એ ગલતી કહેવાય. ગલતી કહેવાય તેનો મતલબ કે હું ખરેખર સમજ્યો નથી, હું તો કોઈને બતાવવા કરતો હતો. તો વાક્ય એટલું છે, સમજ એટલે મારા આચરણમાં આવવું, મારા જીવનમાં આવવું, મારા જીવવામાં એ વસ્તુ ઘટના ઘટવી. જ્યારે કોઈ સામેથી ગુસ્સો કરે ત્યારે મને એ ચિત્ર દેખાય કે મેં ગુસ્સો ક્યારે કર્યો, તો જ્યારે હું સમાધાન વગર, મારી પાસે ક્યારે સમાધાન નહોતું, કોઈ ઘટનાનું સોલ્યુશન નહોતું, ત્યારે મને આક્રોશ પેદા થતો હતો. અને આક્રોશના કારણે મતલબ હું જ્યારે અંદરથી દુઃખી હતો ત્યારે મેં ગુસ્સો કર્યો છે. તો સામેવાળો વ્યક્તિ જ્યારે તમારી પાસે આવે ને ગુસ્સો કરે, તમને એમ દેખાય કે એ પીડિત છે અને જો હું સમજદાર છું તો મારાથી તો સારો વ્યવહાર જ સંભવ છે, બીજો વ્યવહાર સંભવ જ નથી. પણ એના ગુસ્સા સામે હું ગુસ્સો કરી દઉં તો, એ ટોન્ટ મારે હું બીજો ટોન્ટ મારું તો આપણે ટોન્ટને ટોન્ટથી સમજાવીએ કે એક ટોન્ટ મારે એટલે અમે 2 ટોન્ટ મારવાના. પાછળ બે તો એ સમજ છે, વિચારવાની વાત છે. જય શ્રી કૃષ્ણ જય સર. શ્રી કૃષ્ણ. હા, અત્યારે અહીંયા એ ડિસ્કશન ચાલી રહ્યું હતું, જેમ તમે પહેલાં કીધું કે માનવ જાનબૂઝકર ગલતી નહીં કરતા હે, બરાબર. હવે અહીંયા વાત આવી સમજની, એટલે હું મારો ખાલી પોઈન્ટ ઓફ વ્યૂ રાખું છું અહીંયા કે ધારો કે હવે લાઈફમાં એવા સ્ટેજ આવતા રહેશે જે આપણે જાણી જોઈને તો ગલતી ભૂલ નથી જ કરતા, પણ બરાબર એ વસ્તુ બરાબર એના પછી એક ભૂલ થઈ છે એના તરફ ધ્યાન ગયું તો એ સમજ છે. એ વસ્તુ રાઈટ કે રોંગ? જેવી રીતે ઘટના, જેવી રીતે ધારો કે બોર્ડમાં આપણે કંઈ લખવા ગયા અને પાછળથી કોઈ વિદ્યાર્થી આપણે પ્રશ્ન પૂછે, આપણે એનો જવાબ બી આપીએ છીએ, લખીએ પણ છીએ, તો લખતા મિસ્ટેક થઈ એટલે ગલતી તો થઈ જ, પણ સમજ તો હતી જ કે આ નથી લખવાનું, તો એ સમજ છે છતાં પણ ગલતી તો થઈ જ છે ને. આપણે બહુ સ્થૂળ એક્ઝામ્પલ લઈએ છીએ, પણ એને તમે એમ જોઈ શકો કે એ ગલતી, એને શબ્દોની ભાષામાં ગલતી કહો તમે, અને તમને કોઈ બાળકે કીધું કે સર આ આમ લખવા જઈએ તો સુધારી દીધું, ભૂસીને સુધારી દીધું, હા બેટા બરાબર છે, પૂરી વાર્તા. તો એ તમે જાણી જોઈને તો ખોટું લખ્યું નથી ને ત્યાં. તો તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો તમે જાણી જોઈને તો ખોટું લખ્યું નથી. બાળકે ધ્યાન દોર્યું તો ધ્યાન દોર્યું, તો જાણી જોઈને નથી કર્યું એવું તમને ખબર છે, તમે સ્વીકારશો. તમને એમ લાગશે મેં જાણી જોઈને કર્યું છે અથવા મને આવડતું નહીં મેં ખોટું લખ્યું છે, તો તમને સ્વીકાર નહીં થાય, એની પીડા થશે. જો ફરી એકવાર કહું, તમે ખોટું કન્ટેન્ટ તૈયાર કરી ગયા, બોર્ડ ઉપર લખ્યું, બાળકે ધ્યાન દોર્યું કે સાહેબ આ તમે ખોટું લખ્યું, ત્યાં તમારા મનમાં 2 સ્ટેજ હશે. તમને એમ હશે હા આ તો મને આવડે છે અને મારાથી અજાણતા લખાઈ ગયું છે, તો તમે તમારી જાતને ઓટોમેટિક માફ કરીને એને ભૂસીને એની જગ્યાએ બીજું નવું લખી દેશો. પણ તમને ખબર છે મને જ નથી ખબર પડતી, આ તો છોકરાને ખબર પડી ગઈ, છોકરાને આવડે છે ને મને એને કીધું છે અને મને આ નથી આવડતું કન્ટેન્ટ, તો તમે અંદરથી ડિસ્ટર્બ થઈ ગયા.
તો છોકરાને બીજા 2 પ્રશ્નો પૂછીને અવડા રસ્તે લઈ જશો તમે. બોલ આનો જવાબ બોલ, બોલ આનો જવાબ બોલ, અને પેલાની સાઈડમાં રાખશો. પછી શાંતિથી મુદ્દો જ બદલી કાઢશો તમે, કારણ કે તમે એને ઈગો ઉપર લઈ ગયા. ઘણા લોકો એવું કરે, છોકરો કે એવો પ્રશ્ન લઈને આવે અને તમને ના આવડતો તો તમે શું કરો, અમે બીજા 2 કાઉન્ટર ક્વેશ્ચન પૂછી લો. પેલો છોકરો કન્ફ્યુઝ, એટલે પછી છોકરો આગળ તમને પૂછવા લાયક રહે. ભાઈ નથી ખબર તો કાલ કહી દઈશ તને, મારા ધ્યાનમાં નહોતું આવ્યું બેટા આ વસ્તુ. બની શકે ને. આપણે આપણી ભૂલ સ્વીકારવા તૈયાર નથી. કેમ? કારણ કે માણસ પોતાની જાતને સમજદાર જ માને છે. એને કોઈ એમ કે તે ગલતી કરી તો એને સ્વીકાર નથી થતો. એમાં આપણો વાંક નથી, આ નેચરની ડિઝાઇન જ એવી છે કે માણસ પોતાની જાતને સમજદાર માને છે કે નહીં એને પોતાને જ ખબર છે, બીજાને ખબર નથી. એટલે અંદર કન્ફ્લિક્ટ થાય છે, એનો દુઃખ પેદા થાય છે. સર, હવે માણસ માત્ર ભૂલને પાત્ર, બરાબર. આપણે આખી લાઈફ ટાઈમ આપણે નવું વસ્તુ આવતી રહેશે, આપણે ભૂલ કરતા રહીશું, બરાબર, ને એ વસ્તુમાંથી આપણે શીખતા રહીશું. મતલબ આ પ્રોસેસ તો કન્ટિન્યુ જ રહેવાની છે કે ભૂલ કરતા રહીશું અને એમાંથી શીખતા રહીશું. હું એવું નથી કહેતો, રિયલમાં આ એક કોમન પ્રશ્ન છે કે આપણે એવું માની લીધું છે કે ભૂલથી જ શીખે માણસ. તો ભૂલથી શીખે આવો પ્રશ્ન છે. તમે કીધું કંઈક કરતો રહેશે, ભૂલ કરતો રહેશે, શીખતો રહેશે. તો ગલતીથી શીખે છે, મતલબ ભૂલોથી શીખે છે માણસ? શાનાથી શીખે? શીખવાનું ભૂલોથી થાય? અનુભવથી થાય? શીખવા માટે બોલો બોલો. બરાબર છે. બોલો બોલો. સરસ. માણસ ભૂલોથી શીખે છે? ભૂલ કરતાં વધારે સમજણથી શીખે છે. ભૂલ થાય પણ એ ભૂલ પર ધ્યાન લઈ જાઓ ને ભૂલમાંથી સમજવું છે એ તમારી ઈચ્છા હોય તો તમે સમજણ. પણ ભૂલમાંથી સમજાય આવો પ્રશ્ન છે. સમજાય ખરી. ભૂલમાંથી સમજાય? ભૂલમાંથી નહીં, ભૂલ પર ધ્યાન જવાથી ને એને એમાં સમજણથી સમજાય. તો જો આ બંને જવાબ બરાબર આપ્યા, સરસ આપ્યા, પણ કહેવાનો મતલબ કે માણસ ભૂલથી શીખે, પહેલો પ્રશ્ન, તો જવાબ છે ના. બરાબર. બીજી વસ્તુ તો માણસ શીખે છે નથી, તો માણસ સાચા. હા, બેનને આપો. જે પ્રકૃતિના નિયમ મુજબ સાચું સત્ય છે એનાથી શીખે છે. જેવી રીતે આપણે બાળકને ચાલવું છે તો બાળક બીજા બાળકને ચાલતું જોઈને પછી પડે છે છતાંય ઊભું થઈ જાય છે અને ચાલતા શીખે છે. એ રીતે મતલબ સહીનો રેફરન્સ હશે, સાચો રેફરન્સ હશે, ત્યાંથી શીખશે. ખોટો રેફરન્સની સામે બીજો ખોટો રેફરન્સ આવશે તો મતલબ, દાખલા તરીકે મેં એક ખોટો દાખલો ગણ્યો, હવે એને એક વ્યક્તિ આવીને કહે કે ભાઈ તે આ દાખલો ખોટો ગણ્યો. વાસ્તવમાં એ ભાઈને પણ નહોતો જ આવડતો, એ ભાઈ પણ બીજી કોઈ મેથડને સાચી માની બેઠા હતા, બીજી કોઈ મેથડને, અને એમને મને સમજાયો, પણ એમનો મારા ઉપર પ્રભાવ હતો એટલે મેં મારી વાતને કેન્સલ કરીને એમની વાત મેં સાંભળી, એટલે ખોટા ઉપર બીજો ખોટો દાખલો ગણ્યો. કાલે ત્રીજો માણસ આવ્યો, ત્રીજા માણસને પણ આ દાખલો નહોતો આવડતો, પણ એનો પ્રભાવ મારા ઉપર હતો, એટલે એને એમ કે આમ ના થાય આમ થાય, એટલે પછી મેં પેલા બીજા માણસનો પણ ભૂસી કાઢ્યો, કારણ કે બીજા કરતાં પેલાનો પ્રભાવ વધારે હતો, બીજા કરતાં ત્રીજાનો પ્રભાવ વધારે હતો, તો એને બી ખોટો જ શીખવાડ્યો મને, તો મેં એને સાચો માની લીધો. પણ સાચો માની લીધો એનો તૃપ્તિ નથી આવતો. એટલે શું થયું કે જ્યાં સુધીથી સાચો રેફરન્સ નહીં આવે ને ત્યાં સુધી આવા હજારો ગુરુ આવી જશે ને તો દાખલો ખોટો ખોટો જ રહેવાનો છે, એ સાચો નહીં થાય. એટલે મતલબ કે હું એક માન્યતા મારી પાસે હતી,
કોઈ જેનાથી હું પ્રભાવિત હતો એને એક બીજી માન્યતા ઇમ્પોઝ કરી, એટલે મેં મારી માન્યતાને કાઢીને એની માન્યતા નાખી દીધી. કાલે એનાથી વધારે પ્રભાવિત વાળો એક માણસ આવ્યો, એને એક માન્યતા મને આપી. માન્યતાનો મતલબ ભ્રમ, જાણ્યા વગરની માની લીધેલી ક્રિયાઓ એટલે ભ્રમ. જાણ્યા પછી જે માન્યું છે એ વાંધો નથી. તો જેને જાણકાર છે, જાણકાર છે એનો મતલબ જેને સાચી વાતની ખબર છે, જ્યારે મારા આગળ વાત મૂકશે ત્યારે જ મારો દાખલો સાચો થશે. બાકી હું કેટલાય જન્મ લઈ લઉં, મને જેટલા ગુરુ મળશે, નવી નવી માન્યતાવાળા મળશે, તો માન્યતાથી પણ ક્યારે પેટ ભરાશે નહીં. હું ખાલી એટલું જ કરીશ કે ખોટા દાખલા ઉપર બીજો ખોટો દાખલો ગણીશ. बराबर ने? तो गलतियों से हम सीखते नहीं. मानस मात्र भूलने पात्र आવું કોઈ વાક્ય મૂકવાની જરૂર નથી, પણ એમ કહી શકીએ કે માનવ જાણબૂਝ કે ગલતી કરતા નહીં. તો એમાં તમે વધારે પોતાની જાતને માફ કરી શકશો. માણસ માત્ર ભૂલને પાત્ર, આ વાક્ય કરતા માનવ જાણબૂझकर ગલતી કરતા નહીં હૈ, મતલબ એ કંઈ પણ ભૂલ કરે છે એ કોઈ માન્યતા વશ થઈ જાય છે. એનાથી જે દિવસે એને ખબર પડશે કે નહીં આ ખોટી વસ્તુ છે, તો એ ઓટોમેટિક છોડી જ દેશે. એના સમજમાં જે દિવસે આવી જશે ને એ દિવસે એના આચરણમાં આવશે આવશે ને આવશે. લાવવાનું નથી, ઇમ્પોઝ નથી કરવાનું કશું, કે કોઈના કીધેલા નિયમો ઉપર ચાલવાનું નથી કે ભાઈ આ જીવનમાં આવી રીતે 5 વાગે ઉઠવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, કશું એ પ્રમાણે કરવાનું નથી. સમજવાનું છે આવું કેમ. એ વાય ક્લિયર થશે એટલે ઓટોમેટિક એ થઈ જશે માણસથી. મતલબ આપણે શીખવાની ક્રિયાને પણ પ્રભાવિત થવાની ક્રિયામાં જ લઈએ છીએ. તો બરાબર છે કે હજી પરફેક્ટ? ઓકે. તો જો છેલ્લે જીવન વિદ્યાને દર વખતે આપણે એવો પ્રયત્ન કરશું, છેલ્લું આ વાક્ય જે ઉદ્ગાર છે, એક જો નાગરાજ બાબા બોલું એટલે હું એમનો અનુયાયી છે એમ વાત નથી, પણ એમને એક માનવ જાતિને એક મોટી ભેટ આપી છે, એના માટેની કૃતજ્ઞતા છે. આપણે કોઈ અહીંયા પંથ બનાવવા નથી બેઠા, કે આપણે અહીંયા કોઈ આ જીવન વિદ્યા વાળા કરવા નથી બેઠા. આપણે જે રીતે રાધા સ્વામી, બીજાન ત્રીજાન સ્વાધ્યાય એવું બધું કંઈ છે નહીં. આ તો રિયાલિટી એ છે કે જે સમજમાં આવે છે વાત મૂકીએ છીએ, જીવનમાં જીવવાનું છે, ચેક કરવાનું છે. તો અદ્ભુત વાત એ કરી છે એમને, અને એટલું સરસ મજાનું સપનું જોયું છે. એમને એમ કહ્યું છે કે ધરતી સ્વર્ગ હો, માનવ દેવતા હો, ધર્મ સફल हो, નિત્ય શુભ હો. આ ઉદ્ગાર આપણે જો તમે બધા કહેતા હો તો સાથે બોલીએ અને પછી અહીંયા સ્ટોપ કરીએ. ઓકે, પહેલાં હું બોલું છું. અદ્ભુત છે, આનાથી મોટો કોઈ મંત્ર નથી. મને એવું લાગે છે કે આનાથી મોટી કોઈ કલ્પના નથી, કે આનાથી શુભ કોઈ વિચાર નથી. અને આટલામાં જ આખી જીવન વિદ્યા આવી પણ જાય છે. જો આ વાતને સાક્ષાત્કાર થઈ જાય, આપણને આપણા આચરણમાં, આપણા જીવનને ટચ થઈ જાય, તો આનાથી કોઈ મોટી વાત છે નહીં. અને જીવનમાં આનાથી મોટું કોઈ લક્ષ્ય પણ નથી. અને સુખી થવાનો આનાથી બીજો રસ્તો બી નથી. માણસ આ છોડી બીજું કરવા જશે ને તો સુખી થવું અસંભવ ક્રિયા છે. સંવેદનાઓને તૃપ્ત કરશે, બાકી સુખી તો નહીં થાય. અને બહુ મજાની વાત એ છે કે આપણી પાસે એટલો મોટો રોલ છે શિક્ષક તરીકેનો. એક છેલ્લી વાત કરીને ઉદ્ગાર બોલીએ આપણે. 4 અવસ્થાઓમાં સૌથી શ્રેષ્ઠ અવસ્થા કઈ? પદાર્થ, પ્રાણ, જીવ અને જ્ઞાન અવસ્થામાં. તો આપણે કોની સાથે ડીલ કરીએ છીએ? સૌથી ઉચ્ચ અવસ્થા સાથે ડીલ કરીએ છીએ. શિક્ષક કોને કહેવાય એમ વાત છે. શિક્ષકની ગરિમા શું છે? કોઈ પશુપાલન કરે છે તો એ જીવ અવસ્થા સાથે કામ કરે છે. કોઈ ઝાડને ઉછેરે છે અથવા મોટું
તો એ જીવ અવસ્થા સાથે કામ કરે છે. કોઈ સોનીનું કામ કરે છે અથવા કોઈ ડાયમંડનું કામ કરે છે તો એ પદાર્થ અવસ્થા સાથે કામ કરે છે. આપણે કોની સાથે કામ કરીએ છીએ? જ્ઞાન અવસ્થા સાથે. તો આપણી જવાબદારી કેટલી મોટી છે. તો જે ક્ષણે તમને ખબર પડશે એ ક્ષણે એમ થશે કે અદ્ભુત ઘટના ઘટી છે કે આપણે શિક્ષક બન્યા છીએ. કોઈ આપણા એવા પુણ્ય કાર્ય હશે જેના કારણે શિક્ષકનો રોલ મળ્યો છે. જો હું શિક્ષકને શિક્ષકની જેમ જોઈશ તો શિક્ષકને સેલરીના ત્રાજવામાં મૂકી દઈશ ને તો હું મારી જાત સાથે અન્યાય કરીશ. એ તો એની બાય પ્રોડક્ટમાં આવ્યા કરશે, ઓટોમેટિક આવશે. તો આપણે તો જ્ઞાન અવસ્થા સાથે સૌથી શ્રેષ્ઠ કોઈ માણસ મોટું 100 માળની બિલ્ડિંગ બનાવી દે ને એનાથી પણ મોટું કાર્ય છે કે એક માનવને માનવ બનાવો. 100 માળની બિલ્ડિંગ બનાવી મોટા આર્કિટેક્ટ થઈ જવું કોઈ મોટી ઘટના નથી કે તમે એક માનવને ઘડો. હવે આપણે માનવને ઘડવામાં એટલું જ જોઈએ છે કે એને સારું ગણિત આવડી જાય, 100 માંથી 100 આવી જાય તેમ. એ નથી. એ તો ઠીક છે, બાય પ્રોડક્ટમાં આવશે. સ્કિલ બાય પ્રોડક્ટમાં આવી જશે જ્યારે માણસ જવાબદાર સમજદાર થઈ જશે એટલે એને જરૂરી સ્કિલો શીખી જ લેશે. અને એના માટેનું શ્રેષ્ઠ જગ્યા છે સ્કૂલ અને પરિવાર. આપણા પરિવારમાં આપણે જીવી શકીએ અને પ્રમાણિત થઈએ અને સ્કૂલમાં બાળકોને શિક્ષણ આપીએ. આનાથી વિશેષ કોઈ કાર્ય નથી. તો ઉદ્ગાર કંઈક આવી રીતે છે કે ધરતી સ્વર્ગ હો, માનવ દેવતા હો, ધર્મ સફल हो, નિત્ય શુભ હો. ઓકે, આને પણ કોઈક વખત વિચાર થાય કે આ શું કહેવા માગે છે તો કોઈક વાત આપણે જોઈશું ધીમે ધીમે અને ખબર પડી બી જશે તમને. ઓકે, ધન્યવાદ. મળીએ છીએ.